જોઈ લઈએ આજના દેશ દુનિયાની ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી, જ્યારે 20 થી વધુ જિલ્લાઓમાં યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। જ્યારે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરી છે। જ્યારે મિત્રો 27 જુલાઈ એટલે કે આજે વાવ-થરાદ, પાટણ સહિત 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। જ્યારે 31 જુલાઈએ 20 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર। જ્યારે મિત્રો 1 ઓગસ્ટથી રાજ્યના 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધી જશે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી મિત્રો મફત ફાળવેલા પ્લોટ સમતળ કરવાની સહાય 5 ગણી વધી। જ્યારે પ્રતિ પ્લોટ હવે 1000 ના બદલે 5000 મળશે। જ્યારે ખાડા ટેકરાની પ્રતિ હેક્ટર જમીન માટે 2 લાખ, ગ્રામ્યના ઘર વિહોણા પરિવારોને મોટો લાભ મળશે। એટલે કે મિત્રો ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવા માટે વધુ સરળતા રહે તે માટે મિત્રો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જ્યારે મિત્રો મફત રહેઠાણ પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓને જમીન સમતળ અને વિકસિત કરવા મળતી સહાયમાં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક જ લાઈક કરી દેજો ને આજના આ સમાચાર પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી, કારણ કે જામનગરના નગરસીમ વિસ્તારમાં એક જ મકાનમાં 2 વખત વીજ ચોરી ઝડપાઈ અને મિત્રો આ કેસમાં નીતાબેન દેવસીભાઈ જાદવને સ્પેશિયલ કોર્ટે 4 વર્ષની સજા ફટકારી અને 3.75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। જ્યારે મિત્રો પીજીવીસીએલને 15000નું વળતર ચૂકવવા અને પુરવણી બિલની રકમ સીધી વસૂલવાનો પણ આદેશ આપવામાં આવ્યો। આ બાજુ મિત્રો સાબરમતી નદી ઉપરના હીરપુરા બેજરમાંથી પાણી છોડવાની મોટી શક્યતા। જ્યારે વિજાપુર અને હિંમતનગરના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જ્યારે નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંચમહાલમાં એસઓજીએ ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો। જ્યારે કાલોલના વેજલપુર પાસેથી 2 લોકોની ધરપકડ। જ્યારે 9.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મિત્રો ગુજરાતમાં પણ ભારે વરસાદથી લુણાવાડા ગોધરા હાઈવે ઉપર જોખમી ખાડા પડ્યા। જ્યારે ભાયાસર પાસે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું અને મિત્રો તાત્કાલિક સમારકામ માટે માંગ પણ ઉઠી। ત્યારબાદ મિત્રો સરદાર સરોવર ડેમની જળ સપાટી સિઝનમાં પહેલીવાર 128 મીટર પાર। જ્યારે 50,000થી વધુ ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં 11 સેન્ટીમીટરનો વધારો જોવા મળ્યો અને ડેમની કુલ ક્ષમતાના 69.25% પાણીનો સંગ્રહ। વડોદરામાં મન કી બાતમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કોંગ્રેસને પણ ખબર છે ભાજપ જીતી રહી છે। આ બાજુ મિત્રો સુરતમાં એસએમસીએ નવસારીમાં પૂર રાહત માટે ટીમ મોકલી। જ્યારે 100 થી વધુ કર્મચારીઓ, 10 જેસીબી અને 20 ટ્રેક્ટર સાથે કામગીરી શરૂ। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજ મસ્તી ના અટકી, કારણ કે બ્રિજ નીચે લાઇટિંગમાં રેઇન ડાન્સ, પાણી ભરાયેલા રસ્તા ઉપર ખાટલો પાથર્યો। જ્યારે મિત્રો વોલીબોલ, ક્રિકેટ રમ્યા અને બોટ લઈને નીકળ્યા। હવે તે મિત્રો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે 50 કલાક બાદ શરૂ। જ્યારે નવી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ફરી વરસાદ ભૂક્કા બોલાવશે અને અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે 2 દિવસ હજુ યલો એલર્ટ જાહેર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજસ્થાનના ઝાલાવાડમાં નયા તાલાબ રોડ ઉપર ભયાનક અકસ્માત સર્જાયો અને વીજળીના થાંભલા ભરેલા એક ટ્રેક્ટરના ચાલકે કાબુ ગુમાવતા તે દુકાનમાં ઘૂસી ગયું અને મિત્રો આ દુર્ઘટનામાં 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, જેમને મિત્રો તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અને અકસ્માત સીસીટીવીમાં કેદ થયો અને આ વિડીયો ખૂબ જ હાલ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ પણ થયો। હવેથી મિત્રો તેલંગાણા સરકારે ઓગસ્ટમાં યોજાનારી વિધાનસભા સત્રમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ લાવવાની તૈયારી। જ્યારે આ પ્રસ્તાવ દ્વારા વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવાની ન્યૂનતમ વય મર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી। જ્યારે મિત્રો મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે દેશમાં જેન ઝેડની 30% વસ્તી છે, પરંતુ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ 1%થી ઓછું છે।
ત્યારબાદ મિત્રો કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત, જ્યારે પૂર ઝડપે આવતી કારની ટક્કરે ભીષ્મની ગાડી ફંગોળાઈ અને મેદાનમાં પલટી ખાઈ જતા 3 ઓગસ્ટે મૃતદેહ આવશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર મંતર પરનું કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન સમેટાયું, જ્યારે મિત્રો સોમવારે એટલે કે આજે લોકસભામાં પેપર લીક સામે કડક બિલ રજૂ કરવામાં આવશે અને વિપક્ષે હવે અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે મિત્રો 2027ની યુપી ચૂંટણી માટે મહત્વનો રાજકીય મુદ્દો બની રહ્યો છે. અને રાહુલ ગાંધીએ પણ ગૃહમંત્રીના રાજીનામા અને પીએમ નરેન્દ્ર મોદીની માફીની માંગ પણ કરી. ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ હવે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યા અને પૂછ્યા 2 સવાલ. જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ ઉપર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો અને તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો? જ્યારે મિત્રો તાજેતરમાં રસ્તા ઉપર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર પોલીસે લાઠીઓ વરસાવી. રાહુલ ગાંધીએ આ ઘટનાની નિંદા કરતા ગૃહ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગી અને મિત્રો આ મુદ્દે રાજકીય ગરમાહો તેજ બન્યો છે. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ડુંગરપુરના ખેડૂત અમરતજી ગૌતમ પાટીદારે ભગવાન સાવરિયા શેઠ પ્રત્યેકની અતૂટ ભક્તિ દર્શાવી અને મિત્રો તેમણે પોતાની 3 કરોડ રૂપિયાની જમીન અને મકાન ચિત્તોડગઢના સાવરિયા શેઠ મંદિરને અર્પણ કર્યું. અને મિત્રો 10 વર્ષમાં 100 થી વધુ ચક્કર લગાવ્યા બાદ 23 જુલાઈએ જમીનની રજીસ્ટ્રી થઈ. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે નેટ પેપર લીક બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા ઉપર E20 જનતા પાર્ટી નામની નવી ચળવળ શરૂ થઈ ગઈ છે. અને મિત્રો આ ગ્રાહક અધિકારી અભિયાન એક્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઝડપથી લોકપ્રિય પણ બની રહ્યું છે અને તેમની મુખ્ય માંગ છે કે ગ્રાહકોને ઇથોલોન ફ્રી 100% શુદ્ધ પેટ્રોલ પૂરું પાડવામાં આવે અને મિત્રો તેમની પોતાની પસંદગીનું ઈંધણ પસંદ કરવાની સ્વતંત્રતા મળે. મિત્રો હાલ આ એક ડિજિટલ અભિયાન છે. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની, કારણ કે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના થયા મોત અને મિત્રો આ સાથે કુલ મૃત્યુ આંક વધીને 66 થયો, જ્યાં મિત્રો 10 જિલ્લાના 100.54 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અને વડાપ્રધાનના નિર્દેશ ઉપર આવેલી કેન્દ્રીય ટીમ ચરાઈદેવ જિલ્લાની મુલાકાત લીધી અને મિત્રો મુખ્યમંત્રી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવાની પણ માહિતી આપી અને 274 રાહત કેન્દ્રોમાં 18,902 લોકોએ આશ્રય લીધો છે. ત્યારબાદ મિત્રો ભારતની જેનઝેડ પેઢીએ પરીક્ષા પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકારને ઝુકાવી અને વિદ્યાર્થી આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. અને મિત્રો આ આંદોલનમાં મીમ્સ, રીલ્સ અને વિડીયોનો ઉપયોગ થયો અને પાડોશી દેશો એટલે કે શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનના યુવાનો પણ આનાથી પ્રભાવિત થયા. જ્યારે મિત્રો પાકિસ્તાનમાંથી સૌથી વધુ ટેકો મળ્યો, જ્યાં યુવાનોએ ભારતીય વિદ્યાર્થીઓના સાહસ અને એકતાની પ્રશંસા કરી. હવે તે મિત્રો રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, એટલા માટે હવે ચૂંટણી નહીં લડું, કારણ કે 50 વર્ષથી રાજકીય સફર બાદ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયાની મોટી જાહેરાત. હવે તે મિત્રો નંદન નીલેકાણીની આગેવાનીમાં બનશે હાઈ પાવર ટાસ્ક ફોર્સ, જ્યારે પરીક્ષા સુધારા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત.